આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની આજે રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા યોજાશે. તેમની અંતિમ યાત્રા નવી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયથી સવારે 9:30 વાગે શરૂ થશે, જે નિગમબોધ ઘાટ સ્મશાન ભૂમિ જશે. ડોક્ટર મનમોહનસિંહના સવારે 11:45 વાગે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ કાર્યાલય લઈ જવામાં આવશે, જ્યાં જનતા અને પક્ષના કાર્યકરો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે ડોક્ટર મનમોહનસિંહના નિધન બદલ 2 મિનિટનું મૌન પાળીને શોક વ્યક્ત કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે મનમોહનસિંહના નિધનથી રાષ્ટ્રએ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને અગ્રણી ગુમાવ્યા છે. ડોક્ટર મનમોહનસિંહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. આજે કેન્દ્ર સરકાર અને જાહેર એકમોની કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિતના 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. પોલીસ અધિક્ષક કચેરીએથી વહીવટી કારણોસર બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ તરીકે પશ્ચિમ કચ્છનો ચાર્જ સંભાળ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા એસપી વિકાસ સુંડાની કાયમી નિમણૂક કરવામાં આવી હતી, જે બાદ પશ્ચિમ કચ્છના પોલીસ વિભાગમાં પ્રથમ વખત બદલીના આદેશો કરાયા છે. ભારતીય હવામાન વિભાગે આજે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં કરા સાથે વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દિલ્હી, દક્ષિણ પૂર્વ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઝારખંડમાં આગામી 2 થી 3 દિવસ સુધી મોડી રાત અને વહેલી સવાર દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી 2 દિવસ સુધી આવી સ્થિતિ બની રહેવાની સંભાવના છે. ગઈકાલે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરીથી બરફવર્ષા શરૂ થઈ છે. શ્રીનગરમાં આ શિયાળાની પ્રથમ બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે, પરંતુ કચ્છ પરથી માવઠારૂપી ગાત ટળી ગઈ છે. જોકે આવતીકાલે રવિવારથી કાતિલ ઠારની વધુ તેજ બનવાની સાથે પારો 2 થી 3 ડિગ્રી નીચે જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યના શીત મથક ગણાતા નલિયામાં ગઈકાલે લઘુત્તમ ઉષ્ણતામાન 10.5 ડિગ્રી રહ્યું હતું. ભુજમાં પણ લઘુત્તમ ઉષ્ણતામાન 11.8 ડિગ્રી અને કંડલા પોર્ટ મથકનું ઉષ્ણતામાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 558 ખેડૂતોએ 12.97 કરોડની 19.13 લાખ કિલો મગફળીના ટેકાના ભાવે વેચાણ કર્યું હતું. સરકાર દ્વારા કિસાનોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરાતી હોય છે. તાજેતરમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી, જેમાં ભુજ એપીએમસી ખાતે મગફળી વેચાણ માટે ભુજ તાલુકાના 810 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. ગઈકાલ સુધી નોંધાયેલા કિસાનોમાંથી 558 લોકોએ મગફળીનું વેચાણ કર્યું હતું. સદીઓ જૂની કળાને સુરક્ષિત કરી વિશ્વની સામે તેમનું સાંસ્કૃતિક મહત્વ પ્રદર્શિત કરવા અને પોતાની કલા માટે પ્રકૃતિને હાનિ પહોંચાડ્યા વગર શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ ભુજ તાલુકાના કોટાઈ ગામના મનસુખ વણકર અને તેમના ભાઈ પરેશ વણકરને હસ્તકલા ક્ષેત્રે કાલા કોટનમાં વિવિધ ડિઝાઇન બનાવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇંગ્લેન્ડનો ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બંને ભાઈઓ વડીલોના પરંપરાગત વણાટકામના વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેઓ કાલા કોટનમાંથી સાડી, દુપટ્ટા, શોલ, ફેબ્રિકની અવનવી ડિઝાઇન બનાવે છે. નારાયણ સરોવર અને કોટેશ્વરમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટ દ્વારા ગઈકાલે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત નારાયણ સરોવરના મુખ્ય રસ્તા, ચોક તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોટેશ્વરમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.